OSI reference model. Okay, in this video lecture we will discuss about description of 7 layers. Let's see. In the OSI model, data communication starts with the top layer at the sending travels down the OSI model stack to the bottom layer and then traverse the network connection to the bottom layer on the receiving side and up its OSI model stack. Okay, આપણે આગળ જોયું સ્ટેક પ્રોટોકોલ સ્ટેક જેમની અંદર 7 લેયર છે. તમે મે બી ડીએસની અંદર સ્ટેક શું છે ભણી ગયા હશો અને જો ના ભણ્યા હોય તો સ્ટેક એટલે એક થપ્પી. બરાબર, અહીંયા આપણે 7 લેયરની એક થપ્પી છે જેમની અંદર જ્યારે પણ ડેટા કમ્યુનિકેશન કરવાનું સ્ટાર્ટ કરશે ત્યારે ટોપ લેયરથી સ્ટાર્ટ કરશે, ટોપથી બોટમ સાઈડ એ ટ્રાવેલ કરશે અને ડેટા સેન્ડ કરવામાં આવશે. જ્યારે રિસીવર ડેટાને રિસીવ કરે છે ત્યારે બોટમથી ટોપ સાઈડ ઊંધી સાઈડ ડેટા સેન્ડ કરવામાં આવશે લેયર ટુ લેયર. ઓકે, ઓએસઆઈ રેફરન્સ મોડેલની અંદર આ રીતે પ્રોસેસ થશે. આપણે જોઈએ એક એક લેયર કઈ રીતે વર્ક કરે છે અને શું વર્ક કરે છે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ લેયર. તમને ખ્યાલ જ હશે આપણે જે ચાર્ટ જોયું એમાં ફિઝિકલ લેયર છે એ લાસ્ટમાં હતું. બરાબર, બટ આ જે ફિઝિકલ લેયર છે એ ઓએસઆઈ રેફરન્સ મોડેલનું ફર્સ્ટ લેયર કહેવાશે. આપણે બોટમ ટુ ટોપ લેયર કાઉન્ટ કરવાના રહેશે. ઓકે, જોઈએ વેરી ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ લેયર. ફિઝિકલ લેયર ઇઝ ધ ફર્સ્ટ ઓર the bottom most layer of the OSI reference model. આ જે ફિઝિકલ લેયર છે એ બોટમ લેયર થી કાઉન્ટ કરી અને ફર્સ્ટ લેયર છે OSI reference મોડેલનું. This layer used to establish or terminate a connection to a communication medium. It define the electrical and mechanical specification like cable, connector, signaling option of the મીડિયમ. શું કહે છે કે આ જે લેયર છે એ કનેક્શન એસ્ટાબ્લિશ અને ટર્મિનેટ કરવાનું વર્ક કરે છે. તમે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં જ્યારે ડેટાને સેન્ડ કરો છો ત્યારે એ ડિવાઇસ જોડે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડશે તો તમે એ ડિવાઇસને ડેટા સેન્ડ કરી શકશો. બરાબર, ઇન બિટવીન જે કેબલ યુઝ થાય છે, કનેક્ટર યુઝ થાય છે, સિગ્નલ માટેના અલગ અલગ ઓપ્શન યુઝ થાય છે. બરાબર, આ બધા જે ઓપ્શન છે અલગ અલગ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ સ્પેસિફિકેશન છે એમના માટે આ ફિઝિકલ લેયરનો યુઝ થાય છે. કોઈ પણ એક કમ્પ્યુટર નેટવર્કની અંદર કનેક્ટ કરેલા બીજા કમ્પ્યુટરને ડેટા સેન્ડ કરે છે તો આ બે કમ્પ્યુટર વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું અને ડેટા સેન્ડ થઈ જાય પછી કનેક્શનને ટર્મિનેટ કરવાનું મીન્સ કે કનેક્શનને ક્લોઝ કરવાનું વર્ક કરે છે ફિઝિકલ લેયર. Physical layer receive data from the upper layer called data link layer. Physical layer data છે કોની પાસેથી લેશે? એમની ઉપરનું જે લેયર છે એ કયું છે? ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર પાસેથી એ ડેટાને લે છે અને it converts the receiving data into bit stream. એ શું કરે છે? ડેટાને બીટ ફોર્મેટની અંદર કન્વર્ટ કરે છે. જો તમને યાદ હોય તો આપણે જોયું હતું કે ડેટા ફોર્મેટની અંદર હશે, સેગમેન્ટ ફોર્મેટની અંદર હશે, ત્યાર પછી પેકેટ ફોર્મેટમાં આવશે, પછી ફ્રેમ ફોર્મેટમાં આવશે. તો ફ્રેમ ફોર્મેટમાં જે ડેટા છે એમને બીટ ફોર્મેટની અંદર કન્વર્ટ કરશે ફિઝિકલ લેયર. બરાબર, the data ID then transmitted through the medium to the receiver. ત્યાર પછી શું કરવામાં આવશે? આ ડેટા છે એમને ટ્રાન્સમિટ કરવામાં આવશે. આ ડેટાનું જે આઈડી છે એમને ટ્રાન્સમિટ કરવામાં આવશે રિસીવર જે છે એમને. બરાબર, એટ ધ રિસીવિંગ એન્ડ ફિઝિકલ લેયર રિસીવર ધ ડેટા ઇન બીટ ફોર્મેટ. શું કહે છે? રિસીવર સાઈડ ફિઝિકલ લેયર છે એ શું કરશે? ડેટાને એક્સેપ્ટ કરશે. જે ડેટા સેન્ડ કર્યા છે એ ડેટાને એક્સેપ્ટ કરશે. ઇટ ફોરવર્ડ ધ ડેટા ઓન ધ ડેટા લિંક લેયર. આ જે ફિઝિકલ લેયર છે રિસીવર સાઈડ એ શું કરશે? પોતાના ડેટાને ડેટા લિંક લેયરને સેન્ડ કરશે. ધીસ ફંક્શનિંગ ઓફ ધ ફિઝિકલ લેયર ઇઝ શોઈંગ ઇન ફિગર. તમે અહીંયા જોઈ શકો છો એક બાજુ સેન્ડર સાઈડ છે અને એક બાજુ રિસીવર સાઈડ છે. ડેટા જે સેન્ડ કરે છે એને આપણે સેન્ડર કહીએ અને જે ડેટાને રિસીવ કરે છે આપણે જેને ડેટા સેન્ડ કરીએ છીએ એને શું કહેવાશે? રિસીવર કહેવાશે.
ડેટા લિંક લેયર પાસેથી ડેટા આવે છે ફિઝિકલ લેયર પાસે. ફિઝિકલ લેયર છે એ ડેટાને સેન્ડ કરે છે રિસીવર સાઇડનું જે ફિઝિકલ લેયર છે એમને, અને આ જે ફિઝિકલ લેયર છે ડેટા સેન્ડ કરશે પાછા ડેટા લિંક લેયરને. આ ટાઈપની આખી પ્રોસેસ થાય છે ફિઝિકલ લેયરની અંદર. નાવ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ફિઝિકલ લેયર. ફિઝિકલ લેયરની રિસ્પોન્સિબિલિટીઝ શું છે, શું વર્ક કરવાનું છે એમને? તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મીડિયા. ફર્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મીડિયા. Define the characteristics of the interface which is used for connecting the device. શું કહે છે? કેરેક્ટરિસ્ટિક ડિફાઇન કરવાનું વર્ક કરે છે જે કનેક્ટિંગ ડિવાઇસ યુઝમાં આવે છે, જે કોઈ પણ બે ડિવાઇસને કનેક્ટ કરવા માટે વર્ક કરે છે. It also define the type of transmission media such as copper wire or fiber optic cable. એ બીજું પણ એક ટાસ્ક પરફોર્મ કરે છે. ડેટા કયા કેબલ થ્રુ ટ્રાન્સફર થશે, ફાઇબર ઓપ્ટિક કેબલ છે કે કોપર વાયર છે, એ પણ ડિફાઇન કરે છે. ત્યાર પછી એન્કોડિંગ. એન્કોડિંગનો મિનિંગ શું થશે? તો ડિફાઇનિંગ ધ એન્કોડિંગ ટાઈપ. એન્કોડિંગ મીન્સ ચેન્જિંગ બીટ સ્ટ્રીમ ઇન્ટુ સિગ્નલ. એ શું કરે છે? બીટ 0101 ફોર્મેટની અંદર જે બીટ છે એમને સિગ્નલ ફોર્મેટની અંદર ચેન્જ કરે છે. એનાલોગ સિગ્નલ જે હોય છે એમની અંદર સેન્ડ વેવ્સ ફોર્મેટની અંદર કન્વર્ટ કરવાનું વર્ક કરે છે કે જેથી ઇન બિટવીન કોઈ પણને ડેટા મળે તો એ ડેટાને એ રીડ ના કરી શકે. બરાબર. બિફોર ટ્રાન્સમિશન ફિઝિકલ લેયર એન્કોડ ધ સિગ્નલ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ઓર ઓપ્ટિકલ ફ્રોમ ડિપેન્ડિંગ અપોન ધ મીડિયા. ત્યાર પછી શું કહે છે? રિસીવર સાઇડ જે ફિઝિકલ લેયર છે એ આ ડેટાને રિસીવ કરશે, પછી એને પાછું કન્વર્ટ કરી નાખશે. મીડિયા જે ટાઈપના છે એ ટાઈપના ડેટામાં કન્વર્ટ કરી નાખશે. આ આખું વર્ક કરશે ફિઝિકલ લેયર. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટ્રાન્સમિશન રેટ. ડિફાઇન ધ ટ્રાન્સમિશન રેટ ઓફ બીટ. ધીસ પ્રોવાઇડ નંબર ઓફ બીટ્સ ટ્રાન્સમિટેડ પર સેકન્ડ. એક સેકન્ડની અંદર કેટલા બીટ ટ્રાન્સફર થાય છે એ ડિફાઇન કરવાનું પણ વર્ક કરે છે ફિઝિકલ લેયર. ઇટ ડિફાઇન્સ હાઉ લોંગ વિલ ધ ડાયરેક્શન ઓફ અ બીટ બી. શું કે છે? કેટલી સ્પીડમાં અને કેટલી ડાયરેક્શનની અંદર કેટલી લોંગ ડાયરેક્શન છે એક ડિવાઇસથી બીજા ડિવાઇસની, એ પણ ડિફાઇન કરવાનું વર્ક કરશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટ્રાન્સમિશન મોડ. ડિફાઇન ધ ટ્રાન્સમિશન મોડ બિટવીન ટુ ડિવાઇસ. ટ્રાન્સમિશન મોડ સ્પેસિફાઈઝ ધ ડાયરેક્શન ઓફ સિગ્નલ ફ્લો. આ જે ટ્રાન્સમિશન મોડ છે એ શું કરે છે? કઈ ડાયરેક્શનની અંદર ડેટાને ટ્રાન્સફર કરવાના છે, સિગ્નલનો ફ્લો કઈ સાઈડ છે એ ડિફાઇન કરવાનું વર્ક કરે છે. બે ડિવાઇસ વચ્ચે જ્યારે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે ત્યારે કઈ ડાયરેક્શનની અંદર થાય છે અને ડેટાનો જે ફ્લો છે એ કઈ ડાયરેક્શનમાં છે, સિગ્નલનો જે ફ્લો છે એ કઈ ડાયરેક્શનમાં છે એ ડિફાઇન કરવાનું વર્ક કરે છે. ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મોડ્સ આર. અલગ અલગ ટ્રાન્સમિશન મોડ કેવા હોઈ શકે? તો ફર્સ્ટ વન છે સિમ્પલેક્સ ટ્રાન્સમિશન મોડ, જેમની અંદર કનેક્શન ઇઝ ડન ઓનલી ઇન વન ડાયરેક્શન. One device can only send, the other can only receive. શું કહે છે કે આ જે સિમ્પ્લેક્સ મોડ છે એમાં શું હશે કે એક જ ડાયરેક્શનની અંદર ડેટા ટ્રાન્સફર થતા હશે. એક ડિવાઇસ હશે જે ખાલી ડેટાને સેન્ડ જ કરી શકે, એ ડિવાઇસ પાછું ડેટાને રિસીવ કરી શકે નહીં. ડેટાને રિસીવ કરવા માટે બીજા અલગ ડિવાઇસ હશે જે ખાલી ડેટાને રિસીવ જ કરતા હશે, એ ડેટાને સેન્ડ કરી શકશે નહીં. વન વે ડાયરેક્શન છે. બરાબર. તમે કોઈ પણ રસ્તે જઈ શકો પણ ત્યાંથી પાછા આવી શકો નહીં, એને કહેવાશે સિમ્પ્લેક્સ. ત્યાર પછી નેક્સ્ટ વન છે હાફ ડુપ્લેક્સ, જેમની અંદર કનેક્શન ઇઝ ડન ઇન બોથ ધ ડાયરેક્શન બટ નોટ એટ ધ સેમ ટાઈમ. શું કહે છે? કનેક્શન થઈ શકશે, ડેટા સેન્ડ પણ થશે, ડેટા રિસીવ પણ થશે, પણ સેમ ટાઈમે બે વર્ક થશે નહીં. એક વ્યક્તિ એક રસ્તા ઉપર જતું હશે તો એ છેક સુધી પહોંચી જશે, પછી બીજું વ્યક્તિ ત્યાંથી આવી શકશે, ત્યાં સુધી ત્યાંથી આવી શકશે નહીં, અને કહેવાશે હાફ ડુપ્લેક્સ. પછી નેક્સ્ટ વન છે ફૂલ ડુપ્લેક્સ. ફૂલ ડુપ્લેક્સ કોને કહેવાશે? તો કનેક્શન ઇઝ સાયમલ્ટેનિયસલી ઇન બોથ ધ ડાયરેક્શન. બે ડાયરેક્શનની અંદર તમે ડેટાને સેન્ડ અને રિસીવ સેમ ટાઈમે કરી શકશો, એમને કહેવાશે ફૂલ ડુપ્લેક્સ. તો આ રીતે સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ આ ત્રણ અલગ અલગ ટાઈપના ટ્રાન્સમિશન મોડ છે જે ફિઝિકલ લેયર પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે લાઇન કન્ફિગરેશન. ડિફાઇન ધ વે ઇન વિચ ડિવાઇસ આર કનેક્ટેડ ટુ ધ એપ્રોપ્રિએટ
link, for example point to point or multi point. લાઇન કન્ફિગરેશન, તમારું ડિવાઇસ છે સામેવાળા ડિવાઇસ જોડે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટેડ છે કે મલ્ટિપલ પોઈન્ટ એકબીજા જોડે કનેક્ટેડ છે એ ડિફાઇન કરવા માટે આ લાઇન કન્ફિગરેશનનો યુઝ થાય છે. ધ પોઈન્ટ ટુ પોઈન્ટ લાઇન કન્ફિગરેશન પ્રોવાઇડ a dedicated link between two devices, but in the multi-point line configuration more than two devices share a single link. એક જ લિંકને શેર કરવા માટે બે કે બેથી વધારે ડિવાઇસનો યુઝ થયો હોય એને આપણે મલ્ટી પોઈન્ટ કહી શકીએ. જ્યારે એક લિંકને સેન્ડ કરવા માટે એક જ ડિવાઇસનો યુઝ થાય એમને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન કહી શકીએ. તો આ રીતે લાઇન કન્ફિગરેશન કરવાનું વર્ક કરે છે ફિઝિકલ લેયર. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટોપોલોજી. ડિફાઇન હાઉ ધ ડિવાઇસ આર કનેક્ટેડ ટુ ફોર્મ અ નેટવર્ક. નેટવર્ક કનેક્ટ કરવા માટે કેવી રીતે અલગ અલગ ડિવાઇસીસ એકબીજા જોડે કનેક્ટેડ છે એમને કહેવાશે ટોપોલોજી. આપણે આગળ ભણી ગયા છીએ, આપણે આગળ જોઈ પણ લીધું છે ટોપોલોજી શું છે, બરાબર. એન્ડ સિંક્રોનાઇઝેશન ઓફ બીટ. ધ સેન્ડર એન્ડ રિસીવર મસ્ટ યુઝ ધ સેમ બીટ રેટ. The clock of the sender and receiver must also be synchronized for bit level synchronization. Synchronization કરવાનું વર્ક કરે છે. સેન્ડર અને રિસીવર બંને સેમ બીટ રેટમાં ડેટાને સેન્ડ કરવાનું વર્ક કરે છે. એક સેકન્ડમાં સેન્ડર જેટલા ડેટા સેન્ડ કરે છે રિસીવર પણ એ જ ટાઈમે એટલા જ ડેટા રિસીવ કરવું જોઈએ. આ ટાઈપનું સિંક્રોનાઇઝેશન બીટની ઉપર કરવાનું વર્ક પણ ફિઝિકલ લેયર કરે છે. તો આ રીતે અલગ અલગ ટાસ્ક છે જે ફિઝિકલ લેયર ફોલો કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર શું કરે છે? તો ડેટા લિંક લેયર ઇઝ ધ સેકન્ડ લેયર ઓફ OSI રેફરન્સ મોડેલ. ફર્સ્ટ લેયર કયું છે? ફિઝિકલ લેયર. ત્યાર પછી નેક્સ્ટ જે લેયર છે એ છે ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર સેકન્ડ લેયર છે OSI રેફરન્સ મોડેલનું. ઇટ હેન્ડલ્સ ધ ડેટા ટ્રાન્સફર બિટવીન નેટવર્ક એન્ડ ધ ફિઝિકલ લેયર. એ શું કરે છે? નેટવર્ક લેયર અને ફિઝિકલ લેયરની વચ્ચે ડેટાને ટ્રાન્સફર કરવાનું વર્ક કરે છે. નેટવર્ક લેયર જે ડેટા લિંક લેયરને આપશે એ ડેટા લિંક લેયર ફિઝિકલ લેયરને આપશે. આવું ટાસ્ક પરફોર્મ કરે છે ડેટા લિંક લેયર. ડેટા યુનિટ એટ ધ ડેટા લિંક લેયર ઇઝ કોલ્ડ ધ ફ્રેમ. ડેટા લિંક લેયરની અંદર જ્યારે ડેટા આવે છે ત્યારે ફ્રેમ ફોર્મેટની અંદર આવશે, બરાબર. ફંક્શનિંગ ઓફ ડેટા લિંક લેયર ઇઝ શોન ઇન ફિગર. Data link layer receive data from network layer. It add header and trailer to the data and passes data to the physical layer. જો મેં તમને જે નેક્સ્ટ વિડીયો મોકલ્યો હતો, અગાઉ આપણે જે વિડીયો મોકલ્યો OSI રેફરન્સ મોડેલનો, એની સાથે મેં તમને એક બીજો વિડીયો પણ મોકલ્યો હતો. જો તમે એ વિડીયો જોયો હશો તો તમને ખ્યાલ હશે કે ક્યુ લેયર શું વર્ક કરે છે. ડેટા લિંક લેયર છે એ તમારો જે મેસેજ છે, તમારા જે ડેટા છે એમની અંદર હેડર અને ફૂટર એડ કરવાનું વર્ક કરે છે. એ હેડર અને ફૂટર એડ કરી અને એ ડેટા છે એ ફિઝિકલ લેયરને ટ્રાન્સફર કરશે. નેટવર્ક લેયર પાસેથી ડેટા આવ્યા હશે, એ ડેટામાં હેડર અને ફૂટર એડ કરશે અને પછી એ ફિઝિકલ લેયરને ટ્રાન્સફર કરવાનું વર્ક કરે છે ડેટા લિંક લેયર. એટ ધ રિસીવર સાઇડ, ડેટા લિંક લેયર રિસીવ ડેટા ફ્રોમ ધ ફિઝિકલ લેયર. ઇટ ડિટેચ્ડ header and trailer from the data and passes data to the network layer. રિસીવર સાઇડનું જે ડેટા લિંક લેયર છે એ શું કરે છે? ફિઝિકલ લેયર પાસેથી ડેટાને એક્સેપ્ટ કરશે, પછી એમનું જે હેડર અને ટ્રેલર છે એ ચેક કરશે અને પછી આગળ પાસ કરવાનું વર્ક કરશે, નેટવર્ક લેયરને પાસ કરશે. જો અહીંયા તમે જોઈ શકો છો સેન્ડર સાઇડ નેટવર્ક લેયર છે એમની પાસેથી ડેટા આવ્યા છે ડેટા લિંક લેયર પાસે ને એ ડેટાને સેન્ડ કરે છે ફિઝિકલ લેયરને. ત્યારથી ફિઝિકલ લેયર રિસીવર સાઇડ ડેટાને સેન્ડ કરશે. ફિઝિકલ લેયર પાસે ડેટા આવશે, ડેટા લિંક લેયરને મોકલશે અને ત્યાંથી નેટવર્ક લેયર પાસે જશે. આ ટાઈપની આખી પ્રોસેસ થશે ડેટા લિંક લેયરની અંદર. એ શું વર્ક કરે છે? તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેમિંગ કરવાનું વર્ક કરે છે. ફ્રેમિંગ લગાવવાનું વર્ક કરશે. જોઈએ તો ફિઝિકલ લેયર ડિલિવર રો બિટ્સ ફ્રોમ ધ સોર્સ ટુ ડેસ્ટિનેશન ડ્યુરિંગ ટ્રાન્સમિશન. શું કરે છે? એ રો બિટ્સ પ્રોવાઈડ કરે છે. રો બિટ્સ ડિલિવર કરવાનું વર્ક કરે છે. બીટ ફોર્મેટની અંદર સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટાને ટ્રાન્સફર કરવાનું વર્ક કરે છે ફિઝિકલ લેયર. ધ વેલ્યુ ઓફ ધ બીટ કેન ચેન્જ. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ધેટ ધ નંબર ઓફ બીટ રિસીવ બાય ધ રિસીવર મે બી ડિફરન્ટ ફ્રોમ ધ નંબર ઓફ બીટ સેન્ડ ટુ ધ સેન્ડર. શું કહે છે? સેન્ડરે ડેટાને સેન્ડ કર્યા છે બીટ ફોર્મેટની અંદર,
એમને 5 બીટ સેન્ડ કર્યા છે. મે બી એવું બની શકે કે રિસીવરે 5ની બદલે 4 જ બીટ રિસીવ કર્યા હોય, બરાબર, 5મું બીટ રિસીવ ન થયું હોય, એવું પણ બની શકે, બરાબર. ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ ધ ડેટા લિંક લેયર ઓર્ગેનાઇઝ ધ બીટ ઇન્ટુ મેનેજેબલ ડેટા યુનિટ્સ કોલ્ડ એઝ ફ્રેમ. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ડેટા લિંક લેયર છે એ બીટ ફોર્મેટના ડેટાને કન્વર્ટ કરી અને ફ્રેમ ફોર્મેટમાં કન્વર્ટ કરી નાખશે. એ બીટ છે એને મેનેજ કરી અને એને એક ફ્રેમ બનાવી દેશે કે જેથી એ અલગ અલગ બીટ સામે રિસીવર સાઈડ ન મળે, બધા બીટ એક સાથે મળે કે જેથી સેન્ડરે જેટલા પણ બીટ સેન્ડ કર્યા છે એટલા રિસીવરને સામે એક સાથે મળી શકે, બરાબર. આ રીતે ફ્રેમિંગ કરવાનું વર્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ફિઝિકલ એડ્રેસિંગ પ્રોવાઈડ કરે છે. ડેટા લિંક લેયર એડ્સ હેડર ટુ ધ ફ્રેમ which contain the physical address of the sender and receiver. Headers assigned when the frame are to be distributed to various system within the network. શું કહે છે? ડેટા લિંક લેયર છે હેડર, જે ફ્રેમ બનાવી છે એમને હેડર આપવાનું વર્ક કરે છે. હેડરની અંદર એ શું આપશે? ફિઝિકલ એડ્રેસ આપશે સેન્ડર અને રિસીવરનું. સેન્ડર અને રિસીવરનું ફિઝિકલ એડ્રેસ હશે જેથી સામે જ્યારે રિસીવર પાસે ડેટા પહોંચે છે ત્યારે એમને ખબર પડે કે આ ડેટા ક્યાંથી આવ્યા છે. નેટવર્કની અંદર તો ઘણા બધા અલગ અલગ કમ્પ્યુટર કનેક્ટેડ હશે, બરાબર. તો આ રીતે ફિઝિકલ એડ્રેસિંગ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી એક્સેસ કંટ્રોલ એક્સેસ કરવાનું વર્ક કરે છે. વેન ધ device in the network use the same link connection at the time only one device should transmit data. The data link layer provide access to the particular device to use the link at a given time. શું કહે છે? કંટ્રોલ પ્રોવાઈડ કરે છે. આપણે જ્યારે ટોકન પાસિંગ સિસ્ટમ જોઈતી, જો તમને યાદ હોય તો, કે નેટવર્કની અંદર અલગ અલગ બધા કમ્પ્યુટર્સ હશે, બધાને ટોકન પાસ કરવામાં આવશે, જેનો ટર્ન આવશે એ પોતાના ડેટા સેન્ડ કરશે. તો સેમ આ ટાઈપની લિંક પ્રોવાઈડ કરે છે. આ જે એક્સેસ પ્રોવાઈડ કરે છે ડેટા લિંક લેયર છે કે આનો ટર્ન છે તો આ પોતાની લિંકથી ડેટાને ટ્રાન્સફર કરી શકશે, પછી બીજા ડિવાઇસ પાસે લિંક આવશે, આ પોતાની લિંક યુઝ કરી અને ડેટા ટ્રાન્સફર કરી શકશે. આ રીતે એક્સેસ પ્રોવાઈડ કરે છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ કોઈ પણ લિંકને એક્સેસ કરવા માટેનો કંટ્રોલિંગ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે રો કંટ્રોલ. રો કંટ્રોલ શું છે? ઇટ મે હેપન ધેટ ધ સ્પીડ એટ which the sending and receiving nodes operate may differ. શું કહે છે? કે સેન્ડર પોતાના ડેટા સેન્ડ કરે છે ત્યારે નેટવર્કની સ્પીડ ફૂલ હશે, પોતાના ડેટા સેન્ડ થઈ ગયા, બટ રિસીવર જ્યારે ડેટાને રિસીવ કરે છે ત્યારે સ્પીડ સ્લો થઈ ગઈ, આવું પણ બની શકે, બરાબર. ધ સેન્ડિંગ નોડ મે ટ્રાન્સમિટ ડેટા ફાસ્ટર રેટ બટ ધ રિસીવિંગ નોડ મે રિસીવ ઇટ ઇન સ્લો રેટ. જેમ મેં તમને હમણાં કીધું એ જ રીતે સેન્ડર ડેટા સેન્ડ કરે છે ત્યારે નેટવર્કની ફૂલ સ્પીડમાં ડેટા સેન્ડ થઈ જાય છે, જ્યારે રિસીવર ડેટા રિસીવ કરે છે ત્યારે એમની સ્પીડ સ્લો હોય. ધ રો ડેટા ટ્રાન્સમિશન between two nodes should be controlled to keep both node in synchronization. This process is called flow control. શું કહે છે? આ જે રો કંટ્રોલ છે એ શું વર્ક કરે છે કે એ ડેટા ટ્રાન્સમિશનનો જે રેટ છે એ સેમ કરી દેશે. ડેટા ટ્રાન્સમિશનના રેટને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે કે જેથી આ જે ડેટા છે એ જેટલી ફાસ્ટર સ્પીડમાં સેન્ડ થયા છે એટલી જ ફાસ્ટર સ્પીડમાં રિસીવ પણ થાય. અને આ આખી જે પ્રોસેસ છે એમને ફ્લો કંટ્રોલ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે એરર કંટ્રોલ. એરર કંટ્રોલ કોને કહેવાશે? અનધર ફંક્શન ઓફ ધ ડેટા લિંક લેયર ઇઝ એરર કંટ્રોલ. એરર કંટ્રોલ ડિટેક્ટ એન્ડ કરેક્ટ એરર્સ. જો તમે ડેટા સેન્ડ કરો છો એમાં કોઈ જાતની એરર છે તો એ સોલ્વ કરવાનું વર્ક કરે છે ડેટા લિંક લેયર. એ એરરને પહેલા ડિટેક્ટ કરશે, એટલે એરરને ફાઇન્ડ આઉટ કરશે અને પછી એમને સોલ્વ કરશે ડેટા લિંક લેયર. ડ્યુરિંગ ટ્રાન્સમિશન, ઇફ અ ફ્રેમ ઇઝ લોસ્ટ, corrupted, the data link layer retransmits that frame. શું કહે છે? ટ્રાન્સમિશન ટાઈમે ઇન બિટવીન ક્યાંય પણ ફ્રેમ જે સેન્ડ કરી છે એ લોસ્ટ થઈ જાય છે કે કરપ્ટ થઈ જાય છે, નેટવર્ક પ્રોબ્લેમને લીધે પ્રોપરલી સેન્ડ થઈ શકતી નથી, તો આવા ટાઈમે એ ફ્રેમને રીટ્રાન્સમિટ કરવાનું વર્ક પણ ડેટા લિંક લેયરનું રહેશે. ઇટ ઓલ્સો પ્રિવેન્ટ
ડુપ્લિકેટ ઓફ ફ્રેમ, એ ફ્રેમની ડુપ્લિકેટ કોપી પણ પ્રોવાઈડ કરે છે. એન્ડ એરર કંટ્રોલ ઇઝ એકોમ્પ્લિશ્ડ યુઝિંગ ટ્રેલર એટ ધ એન્ડ ઓફ ધ ફ્રેમ. મીન્સ કે ફૂટર, એન્ડ ઓફ ધ ફ્રેમ જે ફૂટર આપેલું હશે, જે ટ્રેલર આપેલું હશે, એના થ્રુ એ એરરને કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. તો આ રીતે ડેટા લિંક લેયર, જે OSI રેફરન્સ મોડેલની અંદર ડેટા લિંક લેયર છે, એ અલગ અલગ ટાઈપના ટાસ્ક પરફોર્મ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ વન જોઈએ તો નેટવર્ક લેયર. નેટવર્ક લેયર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેયર છે નેટવર્ક થ્રુ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટેનું, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે.